બધા મિત્રોને હર હર મહાદેવ। આશા કરું છું કે તમે અને તમારો પરિવાર ખુશ છો અને મહાદેવ સદા એને ખુશ રાખે। તો આપણે ધૂણવું એ આગળનો જે એપિસોડ છે, ધૂણવું હકીકતમાં શરીરમાં શું ઘટના ઘટે છે એના માટેનો આને આગળનો એપિસોડ હતો, પણ એમાં થોડુંક એપિસોડ લાંબો થઈ ગયો। હું પૂરું કરવા માંગતો હતો એક એપિસોડમાં, પણ તો બી પૂરું ન થયું અને થોડુંક મને એમાં એવું લાગતું હતું કે હજી કંઈક બાકી છે, એટલા માટે આનો બીજો ભાગ હું બનાવવો પડ્યો મારે। નગર આપણે શું છે, એક વાત હોય એ એક એપિસોડમાં પૂરી કરી દઈ, પણ અમુક વાત લાંબી હોય તો બે ભાગ બની શકે। તો હંમેશની માટે જેમ હું કહું છું કે પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ એવા મંદિરની અંદર જવું નહીં, પગે ન લાગવું, એની અંદર કોઈ પણ ભગવાન આવતા નથી। પ્રતિષ્ઠિત મંદિરોમાં જવું અને આપણે ખુશ રહીએ, સુખી રહીએ, નિરોગી રહીએ અને આપણા પરિવારને પણ નિરોગી રાખીએ અને ખુશ રાખીએ। તો આપણે કાલે જે કાંઈ વાત કરી ગયા એપિસોડમાં કે ધૂણવું એ શું છે, અને બીજી પણ આપણે ચર્ચા કરી કે ભાઈ સત્ય ક્યાં છે, શક્તિ ક્યાં છે, સાચી શક્તિ, દિવ્ય શક્તિ ક્યાં છે, ભગવાન સાચા ક્યાં છે, એ જાણવા માટે આપણે એ એક બાકી રહી ગયું હતું કે ભાઈ ઓળખશો કેમ સામેની વ્યક્તિને। હાસો વ્યક્તિ આવી ગયો તો, હાસા કોઈ મહાપુરુષ પાસે તમે પહોંચી ગયા અને એને તમે મિસ કરી ગયા તો, કારણ કે આ સૃષ્ટિ છે એ આપણને સાંજ જરૂર આપે છે। આપણે કેમ કે ભાઈ આ તને સાંજ મળ્યો છે ભાઈ, તું સમજી જા તો સારું, એવું ઘણી વખત કહીએ છીએ। તો આપણને એવા સાંજ મળતા હોય છે અને આપણે એમ કહીએ કે આ સાંજ આપણી માટે નથી, ત્યારે આપણે હેરાન થઈએ છીએ, બીજા માટે છે એવું કહીએ। તો જે કાંઈ આપણને સાંજ મળ્યો હોય, ભગવાને સાંજ આપ્યો હોય, સૃષ્ટિએ સાંજ આપ્યો, હંમેશા આ સૃષ્ટિ આપણને સાંજ હંમેશા આપતી જ રહેશે। તો એવા સાંજ મળે જીવનમાં આગળ વધવા માટેના, આપણા પરિવારને સુખી કરવા માટેના, કારણ કે આ સૃષ્ટિ આપણને આપણે મંજિલ સુધી પહોંચાડવામાં ભગવાન, ઈશ્વર, જેને કોઈને માનો છો, તમે માનો છો, મતલબ તમે એનું આહ્વાન કરો છો, તો તમને એ સાચી જગ્યાએ પહોંચાડવા માટે ખરેખર તમને પ્રેરિત કરે છે અને એવા પાત્ર તમારી સામે લાવે છે કે તમે કોઈના દ્વારા પણ તમે ક્યાંક પહોંચી જાઓ અને પાર થઈ જાઓ। તો બધું નેગેટિવ લેવા કરતાં પણ અમુક વસ્તુ પોઝિટિવ પણ આપણે જોવી જોઈએ। તો આપણે કાલે બધી વાત થઈ કે ભાઈ આપણા હગા જ આપણને બીજે ક્યાંય લઈ જાય છે અને 6 મહિના પછી એટલે ધૂણવાની વાત ચાલતી હતી કે ધૂણવું એટલે શું। તો એવા ઘણા ધૂણવાના પ્રકાર છે, આપણી નજર નથી હોતી। મેં જેમ એમાં પાર્ટ 1માં કીધું ને કે ભાઈ કોકને કંઈક ગુસ્સો આવી જાય, આપણને કોઈ પણ વ્યક્તિના સામે કંઈક ઝઘડો થતો હોય, વારંવાર માણસ ગુસ્સે થતો હોય, તમે એને પહોંચી ન શકો, તમને ન કહેવાનું કહી દે, પછી તમે હોતે ને કહો કે ભાઈ માણસ ભલે બોલી નાખે પણ એને કાંઈ મનમાં ન હોય, પછી બોલે એટલી વાર હોય, પછી કાંઈ ન હોય। તો આ શું પ્રક્રિયા છે, આ પ્રક્રિયા આપણે સમજવી જોઈએ કે એ અંદર જે જીવન બેઠું છે, તમે જ્યારે એને કહો છો કે બોલ્યા પછી એને થોડીક વાર પછી કાંઈ ન હોય, એ ઓરિજિનલ છે, જે આપણે ભગવાનનો અંશ કહીએ છીએ, જે આપણે ખુદ શરીર, આપણું તો આ શરીર છે અને આપણે ખુદ આપણું આ શરીર છે, ખુદ આપણે અંદર છે, જે જીવન છે એ આપણે છે, જે ભગવાનના અંશ છે। તો એ ઓરિજિનલ આવી જાય ત્યારે તમે એમ કહો છો કે ભાઈ માણા બહુ સારો છે, એને કાંઈ એવું પછી કાંઈ મનમાં ન હોય, ભલે ને બોલી નાખે। તો આ વસ્તુ સમજવા જેવી છે। આ પણ એક બીજી વસ્તુ હોય, તમારા મગજ ઉપર કંટ્રોલ કરી લીધો
એવું કહી અગાય, એવું છે હકીકત. ઘણા માણસો મેં એવા જોયા છે કે અતિ ક્રોધમાં આવી જતા હોય, ન કહેવાનું કહી દે, શાંત પડે ત્યારે એને એ રોતા હોય કે મેં આવું કહી દીધું. પહેલાંથી માન્ય જ ન કરે. અને આવી રીતે તમારા ઘરમાં પણ કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે, ના બી હોઈ શકે છે, એવું જરૂરી નથી કે તમારા ઘરમાં હોઈ શકે. તો આવી રીતે બીજી વસ્તુ આપણા મગજ ઉપર કંટ્રોલ કરી અને જીવન જીવતી હોય છે. આ એક સત્ય હકીકત છે. હવે આપણે એમ કહીએ કે ભાઈ આવું કાંઈ હોતું નથી, ભૂત પ્રેત કે એવું કાંઈ હોતું નથી. તો આવા સરકારની સોપડે વિદેશોમાં પણ આવા કિસ્સા બન્યા છે ને, સરકારની સોપડીએ સરકારે માન્ય કર્યું છે. સરકારે માન્ય કર્યું છે. હોતે એવી હોતે ને વાતું છે કે જેના પ્રૂફ છે, નામ છે, એવી બધી વાતું છે કે ભૂત પ્રેત હોય, પિતૃ હોય, આવું બધું સાબિત થઈ ચૂક્યું છે. ઘણા એવા કેસ બન્યા છે. અને એવા તમારે કેસ સાંભળવા હોય, એવી કહાની બધી તમારે જે સત્ય હકીકત જે ઘટના બની છે દેશ અને દુનિયાની, આપણા દેશની અંદર કેવી કેવી ઘટનાઓ ઘટે, દુનિયામાં કેવી કેવી ઘટનાઓ ઘટે, કેવા કેવા ક્રાઇમ બને, એવી તમને જો કહાની સાંભળવામાં ઇન્ટરેસ્ટ હોય, વાત સાંભળવામાં ઇન્ટરેસ્ટ હોય, તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં એની લિંક મેલી દઈશું. તો તમે એને ટેપ કરીને એ ચેનલ મારી ખોલી શકશો. ક્રાઇમ ઇન ગુજરાતીના નામથી મારી ચેનલ છે. એમાં 2 એપિસોડ આવેલા હતા. ઓલરેડી 370ની કલમ વિશેનો મેં વિડીયો અપલોડ એમાં કરી દીધો છે. તો આ ચેનલમાં જેમ તમે મને સહકાર આપ્યો, પણ એ ચેનલમાં પણ તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, લોકોને શેર કરજો. ખાસ કરીને આ ચેનલ ખાસ કરીને જે ભણે છે બાળકો, 15 વર્ષ ઉપરના છે, એના માટે બહુ કામના વિડીયા છે હકીકતની અંદર. કારણ કે એની અંદર આપણો ઇતિહાસ છે. દાખલા તરીકે આપણી સરકાર શું કામે ભૂત પ્રેતમાં સમય નથી માનતી, વિજ્ઞાન જાથાવાળા? કારણ કે ધર્મ છે ને, ધર્મ આરે દેશ ના ચાલી શકે. એવા મોટા મોટા વ્યક્તિઓનું કહેવાનું કે ધર્મ સાથે ક્યારેય દેશ ન હાલી શકે. કેમ કે ધર્મ કોઈ દી અપડેટ નથી થતો. ધર્મ તો એ જે છે એના જે નિયમો વર્ષો જૂના એ જ પ્રમાણે હાલે. દાખલા તરીકે આપણો પાડોશી દેશ પાકિસ્તાન છે, એ ધર્મ ઉપર હાલે. જે ધર્મ જે કાયદા કાનૂન કહે એ પ્રમાણે હાલે. પણ આપણે એવું કરવા જઈએ તો આપણો દેશ આગળ ના વધી શકે. તો ઘણા વર્ષો પહેલાં આપણે જે અંગ્રેજો આપણા દેશમાં જે રાજ કરી ગયા, આ હું વાત એટલે કરું છું કે આપણે હકીકત કેવા છે, હજી આપણા લોહીમાં જે ગુણ છે, આપણા જે ગુણ હજી આપણને નથી ગયા. તો સાચી વાત કરવા જઈએ ને તો અંગ્રેજો આપણા દેશમાં આવ્યા અને આપણને ગુલામ બનાવી દીધા. આપણને 300 વર્ષ સુધી એણે આપણી માથે રાજ કર્યું. આપણું ઘણું લઈ ગયા. હવે એ તો XY જે લઈ ગયા. પણ એણે આપણને ગુલામ કેવી રીતે બનાવ્યા ખબર છે? તો આપણને ગુલામ બનાવવા માટે એણે એક જ વસ્તુ જાણી લીધી હતી કે એશિયા ખંડ, આપણો જે ભારત, નેપાળ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, એ આખો એશિયા ખંડની અંદર એશિયા ખંડમાં આપણે આવી. તો એશિયા ખંડના માણસોની શું એક ખાસિયત છે. ખાસિયતથી અંગ્રેજો સમજી ગયા હતા કે આ એશિયા ખંડવાળાને ધર્મના એના વખાણ કરો ને તો એને બીજું કાંઈ નથી જોતું. કે તમારો ધર્મ તો બહુ સારો છે, બહુ સારો છે. એણે કોઈ દી આપણા ધર્મનો વિરોધ જ નથી કર્યો કે તમારા ભગવાન આવા છે અને તમારો ધર્મ ખરાબ છે. આપણા ધર્મના એણે વખાણ જ કર્યા છે. અને અહીંયા કોમવાદ કરીને બધવી અને આપણો દેશ આખો એણે ગુલામ બનાવી દીધો. આ ગુણ આપણા લોહીમાં છે અને હજી પણ છે. એવું નથી કે ગુણ વીએ ગયા, હજી પણ છે. આપણે ધર્મ વિશે કોઈ દી આપણે, અને હજી બને જ છે ને, ઓલા ધર્મના લોકો એમ કે આમ છે ને, ઓલા ધર્મના લોકો કે આમ છે ને, તમારો ધર્મ આમ છે ને, તમારા ભગવાન આમ છે ને.
આપણે ઝઘડા કરવી છે ને, એટલે ભાઈ એવું કાંઈ નથી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેટલી માતાજીઓ છે એ બધી છેલ્લે માં પાર્વતી છે, માં જગતજનની છે, છેલ્લે એક શક્તિ છે, શિવ અને શક્તિ. છેલ્લે એ બધા એક છે અને બધા કાર્ય અને બધાના કાર્ય અલગ અલગ છે. તમારા જીવનમાં એનું ઘણું મહત્ત્વ છે. મેં અગાઉ કીધું, વિષ્ણુ ભગવાનનું કામ તમારું ભરણ પોષણ કરવાનું છે. ત્યાં તમને મોક્ષ નહીં મળે, ભરણ પોષણ કરવાનું છે. એવી રીતે આપણે આગળ એપિસોડમાં પણ આપણે બધાનું આપણે જાણીશું. માનું કીધું હતું કે મા ભગવતી તો કે આપણે રક્ષા કરવા માટે છે, આપણી જે રક્ષણ કરે છે. દૈત્યો આપણા શરીરમાં જ્યારે આપણને હેરાન પરેશાન કરવા માટે આવે, માનું મેં વર્ણન કરેલું છે, 2 એપિસોડ મેલેલા છે. તો ધર્મ વિશે ત્યારે આપણને અંગ્રેજો ખાલી ધર્મના વખાણ કરીને આપણને કોઈક એમ કહી દે ને કે ભાઈ અમે જઈએ છીએ, તમે જાઓ છો, ત્યાં બહુ સારું છે, એટલે તમે ફૂલાઈ જાઓ. આપણે ફૂલાઈ જઈએ ને કે હું જ્યાં જાઉં છું ને એને બહુ સારું કીધું. આ ગુણ હજી આપણામાંથી ગયો નથી. તમારા ધર્મના કોઈક વખાણ કરે એટલે તમે એને હારે લઈ જાઓ ને કાંઈક મદદ કરશો, પૈસે ટકે. કોઈક હોશિયાર માણસ સમજતા છે ને એ તમારો ફાયદો ઉઠાવી લે, જેમ અંગ્રેજોએ ઉઠાવ્યો. એટલે આવું નહીં કરો. હવે આ એક જ્ઞાન જ છે. હજી મેં તમને વાત કરી, એક જ્ઞાન છે. તો કે ભાઈ દિવ્યતા ક્યાં છે? તમે ક્યાંય પણ જોવરાવા જાઓ, કાંઈ પણ તમારા ઘરમાં તકલીફ હોય એટલે તમે જવાના જ છો. એમાં મેન મેક વાત છે, જવાના જ છો. કારણ કે તમને ખબર છે તમારા ઘરમાં કેવી તકલીફ, અનુભવ તમારી પાસે છે. લોકો ગમે એમ કરે, તમે હગા ભાઈનું નથી માનવાના. કારણ કે તકલીફ છે, તમને તકલીફ છે, તમારા પરિવારને તકલીફ છે, એટલે તમે જાઓ છો. સારું કરવા માટે જાઓ છો, ખરાબ કરવા માટે નથી જતા. તમને એવા કંઈક અનુભવ છે એટલે જાઓ છો. તો તમને કોઈ લઈ જાય, મેં જે કાલ કીધું ને કે તમે લઈ જવાવાળો, તમને જે લઈ જવાવાળો હોય છે ને એ 6 મહિના પછી બીજે ક્યાંક જતો હોય છે. એટલે ક્યાંય પણ જાઓ, હાલો તમને આખી જીવનની સ્ટોરી તમારી પાછળની કહી દીધી, જીવનની પાછળની આખી સ્ટોરી કહી દીધી. તો એ વસ્તુ તો કોઈ પણ કહી શકે. હા, હું પ્રેત બેઠું છે ને તો બી કહી શકે. એવી ઘણી વસ્તુ આવે છે. કોઈ સાધના કરી લે, તમે એને સામે જાઓ ત્યાં તમે આખું એને ખબર પડી જાય. તો એનું મતલબ નથી કે એ કે દિવ્યતા છે. થોડાક ટાઈમ માટે મેં કીધું ને, ત્યાં એવું થાય તમારું કામ, ખાલી તમે એના આજીવન માટે ગુલામ બની ગયા, તમારા ઘરમાં એનો પ્રવેશ થઈ ગયો. 6 મહિના પછી એના એ દી આવી જાય, બીજા DNAમાં વસ્તુ વહી જાય. આપણે કાલે આગળ વાત કરી ને એ રીતે. તો એની ઓળખાણ કેમ કરવી કે દિવ્યતા ક્યાં છે? ભૂત છે તો ભૂતકાળ કહી જ દેવાનો છે, જે બની ગયું છે કહી દેવાનું. કલાક પછી શું થવાનું છે ને એ કે દિવ્યતા છે. એ તાકાત ખાલી 2 જ વ્યક્તિ પાસે છે કે કાલે શું થવાનું છે કહી દે. એક ઈશ્વર કહી શકે, એક તમારા પૂર્ણ ગુરુ હોય કહી શકે, મહાતપસ્વી હોય કહી શકે. કારણ કે પૂર્ણ ગુરુ એ દિવ્ય છે. ભગવાન કહી શકે, ઈશ્વર કહી શકે, ભવિષ્ય જે ભાખી શકે તમારું કે કાલવામાં. અને બીજું એ કે આપણું જ્યોતિષ શાસ્ત્ર કહી શકે. બાકી બીજા કોઈની તાકાત નથી કે દિવ્યતા સિવાય કે તો કાલ શું થવાનું કહી દે. એટલે પૂછો કાલ શું થવાનું છે એ પૂછજો, થઈ ગયું એ નહીં પૂછતો. અને કદાચ હું એમ કહી દઉં, હું તમને એ વસ્તુ કહું કે કદાચ તમારું આખું જીવન કહી દે તો કહી દીધે શું થઈ જવાનું છે. આપણે પ્રભાવિત થવું જ ને. આપણું બધું જે કાંઈ કહી દઈએ, ભલે ને આખી આપણી સ્ટોરી કહી દઈએ, આપણે ગમે એ કર્યું એ તો કહી દેવાના છે. પણ એનો નિકાલ કરી શકવો જોઈએ, તમારું કામ થવું જોઈએ. એ દિવ્યતા છે, એ દિવ્યતા છે. કામ થાય એ મહત્વનું છે. જાણીને શું કર્યું ભાઈ આનું આમ છે, આનું આમ છે. હવે જાણવા જાઓ તો અહીંયા આમ છે, તો બીજે તમે જાણવા જાઓ કે ભાઈ એમ ન હોય, આમ છે.
બધા જે કાંઈ સંપ્રદાયો છે બધા અલગ અલગ વાત કરે ને, એનું પણ આપણે કારણ જાણીશું કે બધા સંપ્રદાયો અલગ અલગ હું કામ વાત કરે કે આનું આમ કરવું ને આનું આમ હોય ને આનું તેમ હોય, બધું અલગ અલગ બધું કીધે રાખે. તો આવી વસ્તુ હોય એને તમે ઓળખો. થોડુંક મારે કહેવાનું બાકી રહી ગયું હતું એટલે બીજો ભાગ બનાવવો પડ્યો, અને બહુ હું જલ્દી કરી રહ્યો, જેટલું બને એટલું તમને ટૂંકમાં કહી રહ્યો છું. અને છેલ્લે તમારા બધા સવાલોનો જવાબ અને તમે ઘરમાં સારા થઈ ગયો ઘેરે બેઠા એવા પણ હું રસ્તા તમને બતાવવાનો છું. થોડાક એવા બતાવી દીધા છે હાલમાં કે તમે સાચી પૂજા કરી અને સમજીને પણ તમે સુખી થઈ શકો છો, એવા પણ પાછળના એપિસોડમાં મેં પહેલાં જ રસ્તા બતાવી દીધા છે. અને આ બધું કેમ હરખું થાય જે આવી ગયું છે એ પણ હું કઈ જગ્યાએ છે ને એ પણ કહેવાનો છું. પણ ત્યાં જાઓ જેમ મારે સમજવું પડ્યું આ બધું, આ એક વિજ્ઞાન, મહાવિજ્ઞાન કીધું છે. વિજ્ઞાન કરતાં આ મહાવિજ્ઞાન એ મહાવિજ્ઞાન છે. આ બધી વિજ્ઞાન જ છે, મહાવિજ્ઞાન જ છે, બીજું કાંઈ નથી. બધા છેડા ભેરા કરો તો બધું મળી જાય. તમે જ ખુદ મેળવી શકો છો. જ્ઞાન આવી જાય તો તમે ખુદ જાણી શકો છો કે આ શું વસ્તુ છે, મારા ઘરમાં કેમ આ રમત થઈ રહી છે. તો બધી આવી વાતું છે. તમે તમારા પરિવારનું ધ્યાન રાખો અને બધાય સુખી રહ્યો એવી મહાદેવને પ્રાર્થના. આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. અને ખાસ કરીને મારી ક્રાઇમ ઇન ગુજરાતી ડિસ્ક્રિપ્શનમાં મેં એની લિંક મેં ઓલરેડી હું આપી દઈશ, તો એને તમે ડિસ્ક્રિપ્શન ખોલી અને તેમાંથી પણ એ ડાયરેક્ટ ચેનલમાં જઈ શકો છો. અને એમાં બહુ જાણવાનું છે, ઇતિહાસ છે આપણો, અને બધી બહુ સારી સ્ટોરીઓ છે સમજાય એવી. એમાંથી સમજીને પણ ઘણા આપણે સુખી થઈ ગઈ, ખબર પડી જાય કે ઓલા પણ આવા કેસ બન્યા હતા, તો આપણે ત્યાંથી અટકી જાય. તો બધાને મારા હર હર મહાદેવ, હરિહર.